શિક્ષણ વિભાગે ભરતીની જાહેરાત કરી છે, પરંતુ હવે ઉમેદવારો નારાજ થયા છે। શિક્ષણ વિભાગે જાહેર કરેલી ભરતી અંગે ઉમેદવારોમાં નારાજગી। નવી ભરતીમાં ટાટ સિવાય અન્ય ડિગ્રીના માર્ક્સ નહીં ગણાતા નારાજ। એમએડ બીએડના માર્ક્સ પણ નહીં ગણવા અંગે લેવાયો છે નિર્ણય। અગાઉ 70% ટાટ 30% એકેડમી માર્ક્સ ગણાતા હતા, પરંતુ હવે આ માર્ક્સ નહીં ગણાય, જેને લઈ અને વિદ્યાર્થીઓમાં નારાજગી છે, ઉમેદવારોમાં નારાજગી છે। શિક્ષણ વિભાગે જાહેર કરેલી ભરતી અંગે ઉમેદવારો નારાજ થયા। નવી ભરતીમાં ટાટ સિવાય અન્ય ડિગ્રીના માર્ક્સ નહીં ગણાય, એમએડ બીએડના માર્ક્સ પણ હવે નહીં ગણવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, અને આ નિર્ણય લેવાતા જ નારાજગી ઉમેદવારોમાં જોવા મળી રહી છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જ્યારે ભરતી થવા જઈ રહી છે ત્યારે કેવલ ને કેવલ ટાટના માર્ક્સ ગણવા અને એકેડેમિક્સ માર્ક્સ ગણવા નહીં, એટલે કે જેમ કે બીએડ છે, એમએડ છે વગેરે જે ડિગ્રીના માર્ક્સ ગણવા નહીં, જે લોકોએ 8-8, 9-9 વર્ષ સતત મહેનત કરી, પરિશ્રમ કરી અને જે લોકોએ માર્ક્સ મેળવ્યા છે એ લોકોના માર્ક્સ હવે ડિગ્રીના માર્ક્સ ગણાવવાના નથી। તો અમે માનનીય શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી બંનેને કરબદ્ધ પ્રાર્થના કરીએ કે અમારા માર્ક્સ ગણાય। હવે આગળના સમયમાં એવું બનશે કે જે તાલીમી સ્નાતક બીએડની જે ડિગ્રી હોય છે માત્ર ને માત્ર ફક્ત કાગળ ઉપર લેવામાં આવશે। લોકો બીએડની ડિગ્રીમાં જે કૌશલ્યો પ્રાપ્ત કરવાના હોય એમાં કોઈ મહેનત કરશે નહીં, ખાલી પાસ થઈને ટાટની એક્ઝામ આપવાની અને એકેડેમીમાં કોઈ સારી એકેડેમીમાં જોડાઈ જવાનું, ત્યાં જઈને 2-5 કલાકની તૈયારી કરીને 2 દિવસની તૈયારી કરીને સારા માર્ક્સ લાવીને નોકરી મળી જશે। અને આગળની જે ભરતી થઈ છે એમાં 70-30 પ્રમાણે જ ભરતી થઈ છે, તો હવે કેમ શું થયું? તો 70-30નો રેશિયો બંધ કરી દીધો।